ભાવનગર શહેરમાં આગની ઘટના સામે આવી છે। ભાવનગર શહેરના કાળિયાબીડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે આગ લાગી હતી। કાળિયાબીડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પાછળ બંધ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળ પર ફાયર વિભાગ દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। બંધ મકાનમાં એક ફ્રીજ અને ગેસની બોટલ તથા ઘર વખરીનો સામાન બહાર કાઢવામાં આવ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી। ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં થોડા દિવસ પહેલાં જ કાળાનાળા વિસ્તારમાં એક આગની ઘટના બની હતી, જ્યારે ફરી વખત ભાવનગર શહેરથી આગની ઘટના સામે આવી રહી છે। બિજલ માલકિયા સાથે ફિરોઝ મલિક, ભાવનગર। આપણો રામ ગૌરવજી ગઢવી, સબ ફાયર ઓફિસર ભાવનગર સિટી। આજ રોજ 10:36 કલાકે અમને પૂર્વ ઝોનલને કોલ મળતા કે કાળિયાબીડ વિસ્તારની અંદર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની પાછળ એક બંધ મકાનની અંદર આગ લાગેલ છે, ગેસનો બાટલો અને ફ્રીજ સળગેલ છે। એની જાણ થતાં પૂર્વ ઝોનલની ટીમ તેમજ હેડક્વાર્ટરથી એક ટીમ અને એમ્બ્યુલન્સ સાથે અમારી રવાના થયેલી અને અહીંયા જોતા પરિસ્થિતિ જોતાને અમે આગ પર પાણીનો મારો મારીને આગને કાબૂમાં કરેલ છે, તેમજ ગેસનો બાટલો અને ઘર વખરીનો સામાન બહાર કાઢેલ છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।